ભાઈઓ બહેનો, પ્રસંગ તો આધ્યાત્મિક છે, પૂજા અર્ચા પુણ્ય કમાવાનો છે, પણ મારે એના આયોજકોને અભિનંદન આપવા છે કે એમણે આખી શક્તિ સમાજની આવતી કાલ માટે એક મજબૂત પાયો નાખવા માટે ખર્ચવાની નક્કી કરી છે. અહીંયા દાનની વર્ષા ચાલી રહી છે, પણ એ દાનની વર્ષામાં કોઈ પુણ્ય કમાવાનો ભાવ નથી, સમાજનું ઋણ ચૂકવવાનો ભાવ છે. કે આ મારો સમાજ છે, મને ઈશ્વરે કંઈ આપ્યું છે, માં ઉમિયાએ કંઈ આપ્યું છે, એ સમાજના ચરણોમાં મારે પાછું ધરવું છે. ભાઈઓ બહેનો, મારો એક વિશ્વાસ છે, હિન્દુસ્તાનમાં જે કોઈ લોકો પ્રગતિ કરવા ઈચ્છતા હોય, વિકાસ કરવા ઈચ્છતા હોય, એ સમાજોએ ગુજરાતના પાટીદાર સમાજે કરેલી વિકાસ યાત્રાનો અભ્યાસ કરવો જોઈએ. ઘણું બધું શીખવા મળે એવું છે. નહીં તો 50 વર્ષ પહેલા આ સમાજ માટે શું બોલાતું હતું, કેવી ચર્ચા થતી હતી, 50 જ વર્ષના ટૂંકા ગાળામાં આપણા વડવાઓએ આપણને એવો દિશા સંકેત કર્યો કે આજે સમગ્ર દેશમાં ગૌરવ અપાવી શકાય એવી આ સમાજ રચના ઉભી થઈ છે, સમાજ શક્તિ ઉભી થઈ છે. અને આપણા વડવાઓએ કઈ વાત પકડી, અનેક મહાપુરુષોને યાદ કરીએ. અમારી બાજુ અમે લગાતાર છગન બાપાને યાદ કરીએ, ડગલે ને પગલે યાદ કરીએ. આજથી 125 વર્ષ પહેલા છગન બાપાએ જે શિક્ષણનો ભેગ લીધો હતો, જેમ ગાયકવાડને બધા યાદ કરે એમ અમારી બાજુ છગન બાપાને યાદ કરે. અને બાળકોને ભણાવવા માટે પોતાનું નાનકડું ઘર હોય, એમાં 4 છોકરા બીજાના લાવીને એ ભણાવવા માટેની વ્યવસ્થા કરતા હોય. મિત્રો, આ શિક્ષણની સાધનાએ સમાજમાં જે જાગૃતિ આણી, એણે આજે સમાજને આ ઊંચાઈએ પહોંચાડ્યો છે. કોઈની કૃપાથી મોટો થયેલો આ સમાજ નથી ભાઈ, આ પરે ઉભો થયેલો સમાજ છે, કાળી મજૂરી કરીને ઉભો થયેલો સમાજ છે. અને હું તો અમારા અનિલભાઈને વિનંતી કરું, અનિલભાઈ એક યુનિવર્સિટી પણ ચલાવે છે. એ યુનિવર્સિટીમાં પીએચડી કરાવવા માટે બાળકોને કામ કેવું છે, પાટીદાર સમાજની વિકાસ યાત્રા ઉપર પીએચડી. સમાજના ઘણા લોકોને પ્રેરણા મળશે, વૈજ્ઞાનિક રીતે એમાંથી શોધાશે કે કયા સમયમાં કઈ કઈ બાબતોને પ્રાધાન્ય આપ્યું અને એના કારણે સમાજમાં બદલ આવ્યો છે. તો બીજા સમાજોને પણ આગળ વધવાનો રસ્તો કયો એ શીખવા મળશે.